આવું નથી કીધું કે હું ભાજપનો છેડો છોડીને કોંગ્રેસમાં સમર્થન આપું છું. આવું મેં વાત જ નથી કરી. અને હું જનતા પાર્ટી વિચારધારાથી જોડાયેલી છું અને હું જોડાયેલી રહીશ. અને મારું આજીવન હું પાર્ટી માટે જ સમર્થન કરી દઈશ એવું હું પાર્ટીને આપું છું વચન. પણ મેં કોઈ દિવસ આવું નહીં કીધું. કાલે પણ મેં આવું કોઈ નથી કીધું કે હું ભાજપને છોડી અને હું આપણે કોંગ્રેસને જોઈન કરું છું. આવું મેં નથી કીધું. અને મારા પરિવારમાંથી ટિકિટ મળી હતી એમને મેં ખાલી કીધું કે અમે તમને મદદ કરીશું. તો જે લોકોમાં ચર્ચા છે કે બેન કોંગ્રેસ સાથે જોડાયા છે, એ લોકોને તમે શું સંદેશો આપશો? એ લોકોને હું સંદેશો એમ આપી કે તમે ખોટી અફવા પડો મત. પેલો તમે જુઓ કે હું અંદર બાઇટમાં શું બોલું રહી છું. અને હું ખાલી મારા પરિવારના જ સપોર્ટમાં ઊભી છું કે મારા પરિવારનો વ્યક્તિ ઊભો છે એને હું સપોર્ટ જેટલી બનતી પોઝિટિવ મને જેટલું સપોર્ટ કરીશ એટલો હું સપોર્ટ એમને આપીશ. તો તમે મૂળ તો ભાજપ સાથે જ જોડાયેલા છો અને આગામી સમયમાં ભાજપ સાથે જ જોડાયેલા રહેવા માંગો છો? હું તો ભાજપના જે વિચારધારા છે એ સાથે જોડાયેલો છું. અને હું બીજી વાત એ કે હું શંકરભાઈ સાહેબનું ઘણું બધું એમ કે એમને ઘણું બધું આપ્યું છે સાહેબે. અને અમારા થરાદમાં ઘણું બધું વિકાસ પણ થયો છે. અને એ વિકાસને જોઈ અને હું એ વિચારધારાથી હું જોડાયેલો છું. ઓકે, તો બેન ભાજપ સાથે જ જોડાયેલા છે અને ભાજપ સાથે જ જોડાયેલા રહેવા માંગે છે.